સવારમાં જાગતાની સાથે જ ગવારફળી સુધારવા બેસાડી साला ये दुख का खत्म नहीं होता बे। સવારનો ટાઈમ હતો, આજે ઉઠવાનું થઈ ગયું હતું થોડું મોડું, અને પછી હું આવી ગયો ધાબા ઉપર, કારણ કે આજે મસ્ત વરસાદનું વાતાવરણ થઈ રહ્યું હતું, પણ વરસાદ આવ્યો નહીં. પણ થોડી વાર બેઠો ધાબા ઉપર, અને પછી નીકળી ગયો નીચે આવીને પછી નાહી ધોઈને હું નીકળી ગયો તો બજાર જવા. બજારમાં આવી અને થોડું ઘણું કામ હતું, પતાઈને પછી હું નીકળી ગયો પેટ્રોલ ભરાવા જવા, કારણ કે બાઇકમાં પેટ્રોલ ઓલમોસ્ટ પતી ગયું હતું. પછી હું પેટ્રોલ ભરાવા ગયો, પેટ્રોલ બીજું ભરાઈ અને પછી ત્યાંથી હું નીકળી ગયો ઘરે જવા. અને ગાઈસ, બીજા દિવસે સવારમાં હું જ્યારે જાગ્યો ત્યારે મમ્મીએ મને સીધી ગવારફળી પકડાઈ દીધી કે ભાઈ તું ગવારફળી સમારીને રાખ. ભાઈ બેરોજગાર છીએ તો એવું નહીં કે ભાઈ ડાયરેક્ટ સવારમાં ગવારફળી પકડાઈ દેવાની. પછી કાંઈ નહીં, ગવારફળી સુધારી અને ત્યાંની સાથે આપણે જટપ્રભજોજીના વ્લોગ જોયા. ત્યાર પછી આપણે નાઈધન થઈ ગયા હતા એટીકેટી. અને ગાઈસ, હમણાંથી વાળનો ગ્રોથ બહુ વધી ગયો છે. તમને લાગતો છે અચાનક કેમ વધી ગયા? ગાઈસ, એની પાછળ એક સિક્રેટ છે. હું એક હેર ઓઇલ યુઝ કરી રહ્યો છું, એનો વિડીયો હું તમને જલ્દી આપીશ. થોડા દિવસોમાં તમને વિડીયો મારી ચેનલમાં જોવા મળશે. અને ગાઈસ, ત્યાર પછી આપણે નીકળી ગયા બજાર જવા, કારણ કે આપણે લાવવાના હતા બર્ડ્સ. આપણા જે જૂના બર્ડ્સ હતા એ બગડી ગયા હતા અને આપણે નવા બર્ડ્સ લાવવાના હતા. તો ગાઈસ, આપણે આવી ગયા બજારમાં આવીને પછી હું આવી ગયો ઘરે સીધા બર્ડ્સ લઈને પછી ઘરે આવીને કરી નાખ્યું અનબોક્સિંગ. બર્ડ્સ મસ્ત છે. અને પછી આવી ગયો જમવામાં બધા હતું આજે ખમણ બીજું ખાઈ કરીને આપણે હોઈ ગયા સુવા. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય.